જય માતાજી મિત્રો, કેમ છો? મને આશા છે આપ મસ્ત હશો, સ્વસ્થ હશો અને વ્યસ્ત હશો. હું કીર્તિ સોની મારી આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિડીયો બહુ જબરજસ્ત થવા જઈ રહ્યો છે. મને આશા છે કે આ વિડીયોની જાણકારી તમને ગમશે. હું આ વિડીયોમાં મા અંબાજી ધામની અને ગબ્બરગઢની વાત કરવા જઈ રહ્યો છું. આ વિડીયો જોયા પછી તમારે કોઈ વિડીયો જોવો નહીં પડે. આ વિડીયોને મેં 2 ભાગમાં ડિવાઈડ કર્યો છે, કારણ કે મિત્રો બધી જાણકારી એક વિડીયોમાં આવી શકે તેમ નથી. વિડીયો લાંબો થઈ જાય. તો મિત્રો, મારી ચેનલમાં જોડાયેલા રહેજો. અને જો તમે મારી ચેનલમાં નવી વિઝિટ કરી હોય તો જલ્દીથી મારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમને મોટિવેશન મળે. તો મિત્રો, આજે આપણે જઈશું બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી ધામમાં મા આરાસુરી અંબાજીના દર્શન કરવા માટે. જો મિત્રો વાત કરીએ મંદિરની, તો આ મંદિરની સ્થાપના 14મી સદીમાં વલ્લભી રાજા અરુણ સેને કરી હતી. ત્યારબાદ આ મંદિરનું નિર્માણ કાર્ય ઈસવીસન 1975માં થયું હતું અને હાલમાં આ મંદિર સુવર્ણ જડિત થવા જઈ રહ્યું છે. આ મંદિરની ઊંચાઈ લગભગ 103 ફૂટ છે અને તેના શિખરમાં 353 કળશ જડેલા છે. અરવલ્લી પર્વતની હારમાળાઓમાં બિરાજેલા મા આરાસુરી અંબાજીની આ શક્તિપીઠ છે. મા સતીના છાયારૂપી શરીરના ભાગમાં એક હૃદયનો ભાગ અહીં પડ્યો હતો. મિત્રો, અંબાજી જવા માટે ઘણા બધા વિકલ્પો આવેલા છે. તમે બાય રોડ, બાય ટ્રેન અને બાય પ્લેન તમે અહીં આવી શકો છો. જો તમે ટ્રેનમાં આવતા હોય તો સૌથી નજીકનું સ્ટેશન આબુ રોડ પડે છે. આબુ રોડ આવ્યા બાદ તમે બસ કે ટેક્સીમાં અહીં અંબાજી આવી શકો છો. જો તમે પ્લેનમાં આવતા હોય તો ઉદયપુર અને અમદાવાદનું એરપોર્ટ સૌથી નજીક પડે છે. ત્યાંથી તમે બાય બસ કે પ્રાઇવેટ વ્હીકલ લઈને આવી શકો છો. ત્યાંથી અંબાજી આવવાનો લગભગ 3-3.5 કલાકનો સમય લાગે છે. જો તમે અહીં રોકાણ કરવા માંગતા હો તો ઘણા બધા અતિથિગૃહ, ધર્મશાળા અને હોટલો આવેલી છે. પણ મિત્રો, જો તમે ભાદરવી પૂનમે કે પોષી પૂનમે આવતા હોય તો તમે અગાઉથી ઓનલાઈન બુકિંગ મંદિરની વેબસાઇટ પર કે હોટલની વેબસાઇટ પર કરી લેવું જરૂરી છે. અહીં તમને 300 રૂપિયાથી માંડીને 1500 રૂપિયા સુધીમાં એસી નોન એસી રૂમ મળી જાય છે. હવે વાત કરીએ જો મંદિરની, તો માના મંદિરમાં કોઈ પ્રતિમા કે છબી નથી. અહીં માના શ્રી યંત્રની પૂજા થાય છે. અને મિત્રો, તમારી જાણકારી માટે કહું કે એ શ્રી યંત્ર સોનાથી મળેલું છે. મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે માની આરતી થાય છે ત્યારે મા હાજરા હજુર અહીં હોય છે અને ત્યારબાદ તે ગબ્બર જતા રહે છે. શણગારની વાત કરીએ તો માનો શણગાર કુમકુમથી થાય છે અને શણગાર કરતી વખતે આંખે પટ્ટી બાંધી દેવામાં આવે છે. માએ આરાસુર નામના અસુરનો વધ કર્યો હોવાથી મા આરાસુરી તરીકે ઓળખાયા. મિત્રો, અહીં જે માર્બલથી મંદિર બનાવ્યું છે તે વ્હાઇટ મિલ્કી માર્બલથી બનાવ્યું છે. જો મિત્રો તમે માના મંદિરે જાઓ તો એક વસ્તુ ખાસ જોજો, તે એ કે માના મંદિરેથી ગબ્બર ગોખના દીપની જ્યોત એક જ રેખામાં દેખાય છે. મિત્રો, જો વાત કરીએ ભગવાન શ્રી રામની, તો તે માતા સીતાની શોધમાં અહીં આવ્યા હતા જ્યારે લંકાપતિ રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું. અહીં આવીને ભગવાન શ્રી રામે માતાજીની પૂજા અર્ચના કરી હતી અને માતાજીએ પ્રસન્ન થઈને તેમને અજય અસ્ત્ર આપ્યું હતું અને તે અજય અસ્ત્રથી મહાબલી રાવણનો વધ થયો હતો. મિત્રો, અહીં માની આરતીમાં જે ભાવિકો જાય છે તો તે આરતી પશ્ચાત તે આરતી પૂર્ણ થયા બાદ પૂજારી માના કુમકુમથી તિલક કરે છે અને તેમની પાદુકાના આશીર્વાદ શ્રદ્ધાળુઓને આપે છે, તેમના માથા પર મૂકે છે અને ભાવિકોને ધન્યતાની અનુભૂતિ કરાવે છે. તો તમે મિત્રો જો અહીં આવો તો આરતીમાં જવાનું ચૂકશો નહીં. અહીં માની આરતીનો લાભ લેવા માટે શ્રદ્ધાળુઓ વહેલી સવારે 4 વાગે ઉઠીને લાઈનમાં ઊભા રહે છે. આખા દિવસમાં માત્ર 3 સ્વરૂપે દર્શન આપે છે. સવારે બાળા સ્વરૂપે, બપોરે જુવાન અવસ્થામાં અને સાંજે પ્રૌઢ અવસ્થામાં મા દર્શન આપે છે. મિત્રો, અહીં ભાદરવી પૂનમે અને પોષી પૂનમે શ્રદ્ધાળુઓની લાખોમાં મેદની ઉમટે છે. આ સમયમાં શ્રદ્ધાળુઓ પગપાળા સંઘમાં માનો રથ લઈને અહીં આવે છે. અને જોવા જેવી વાત તો એ છે મિત્રો કે એ શ્રદ્ધાળુઓના રસ્તામાં વાળ પણ વાંકો નહીં થતો. માને મળવાના આનંદમાં તે પોતાનો થાક પણ ભૂલી જાય છે અને મા પણ પગપાળા સંઘના ભાવિકો પર આશીર્વાદ બનાવેલો રાખે છે.
તો આ છે મિત્રો માના પડચાની વાત. મિત્રો હું તમને આપું છું મારું જ ઉદાહરણ. હું વડોદરા નજીક આવેલા પાદરા ગામનો વતની છું અને માના પોકાર પર પગપાળા યાત્રાએ જાઉં છું. હું અને મારી પત્ની બંને જઈએ છીએ. પણ મિત્રો એ પગપાળા યાત્રાના 10 દિવસ ક્યારે પસાર થઈ જાય છે તે ખબર નથી પડતી. મિત્રો જરૂરી એ નથી કે તમે પણ પગપાળા આવો. માના દર્શન કરવા તમે ફક્ત સાચા હૃદયથી આવો તો પણ માના આશીર્વાદ તમારા પર બનેલા રહેશે. માની અનુકંપા તમારા પર બનેલી રહેશે. હવે મિત્રો વાત કરીશું અહીંના બજારની. અહીંના બજારમાં દરેક પ્રકારની ચીજ વસ્તુઓ મળી જાય છે, જેવી કે ધૂપબત્તી, ચૂંદડી, પ્રસાદ, શ્રીફળ અને ઘર વપરાશની તમામ પ્રકારની વસ્તુઓ અહીં વ્યાજબી ભાવે મળી જાય છે. અહીં બાળકોના રમકડાથી માંડીને બાંધણી પણ વ્યાજબી ભાવે મળી જાય છે. તો મિત્રો હવે વાત કરીશું આજુબાજુ આવેલા જોવાલાયક સ્થળોની. તો મંદિરના જ પાછલા ભાગમાં આવેલું છે વોકિંગ ડિસ્ટન્સ પર માનસરોવર. અહીં બાળકોની ચૌલ ક્રિયા એટલે કે મુંડન વિધિનો મહિમા રહેલો છે. માનતાથી જન્મેલા બાળકોની ચૌલ ક્રિયા અહીં માનસરોવરમાં થાય છે. એવું કહેવાય છે મિત્રો કે ભગવાન બાલકૃષ્ણની ચૌલ ક્રિયા એટલે કે મુંડન વિધિ પણ અહીં કરવામાં આવી હતી. હવે અહીંથી આવ્યું 7 કિલોમીટર દૂર કોટેશ્વર ધામ. અહીં ભગવાન ભોળાનાથનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં માતા સરસ્વતીની ગુફા પણ આવેલી છે. કોટેશ્વરમાં એક ઝરણું ગૌમુખમાંથી અવિરત વહેતું રહે છે. આ કુંડ કદી સુકાતો નથી. તેમાં 12 માસ પાણી હોય છે. કોઈ પણ ઋતુમાં પાણીનો વેડો ઝરતો રહે છે. આ પણ એક નદી છે જેનું નામ છે મા સરસ્વતી. તેનો પ્રવાહ કદી બંધ નથી થતો. હવે આપણે વાત કરીશું મા કામાક્ષી દેવી મંદિરની. તો મિત્રો કામાક્ષી દેવીનું મુખ્ય મંદિર તામિલનાડુના કાંચીપુરમમાં આવેલું છે. મિત્રો તમે જોશો તો તમને ખબર પડશે કે આ મંદિરની બાંધકામની શૈલી દક્ષિણના મંદિરોને મળતી આવે છે. બીજા જોવાલાયક સ્થળોની વાત કરીએ મિત્રો તો અહીં કૈલાસ ટેકરી પર મહાદેવનું મંદિર આવેલું છે. કુંભારિયામાં જૈન દેરાસર આવેલા છે અને અહીંથી થોડેક દૂર માંગલ્ય વન પણ આવેલું છે. આ વનમાં આવેલો બાગ ઘણો જ સુંદર છે. મિત્રો તમે આ બાગમાં બેસીને દરેક પ્રકારના દુઃખ હશે તો પણ ભૂલી જશો. અહીંની મુલાકાત અવશ્ય લેજો. હવે વાત આવે છે ભોજન પ્રસાદીની. તો અંબાજીમાં અંબિકા ભોજનાલયમાં ખૂબ જ શુદ્ધ અને સાત્વિક ભોજન પ્રસાદી મળે છે, જેના તમારે ચૂકવવા પડે છે વ્યક્તિ દીઠ ફક્ત 16 રૂપિયા. આ ભોજનાલય અંબાજી ટ્રસ્ટ મંદિર સંચાલિત કરે છે. આ ભોજનાલયનો સમય છે સવારે 10 થી 3 અને સાંજે 7 થી 10. તહેવારના દિવસોમાં અહીં તમને મિષ્ટાન પણ મળે છે. તેના તમારે ફક્ત 21 રૂપિયા ચૂકવવા પડે છે. અહીં શ્રદ્ધાળુઓ ભોજનાલયમાં બેસીને શાંતિથી ભોજનનો આનંદ લેતા હોય છે. તો મિત્રો માના સાનિધ્યમાં આવો અને માના દર્શન કરીને ધન્ય બની જાઓ. હવે રહી મારા ગબ્બરગઢની વાત. તો મિત્રો તેનો વિડીયો હું બેક ટુ બેક તમને રજૂ કરવા જઈ રહ્યો છું, પણ તેના માટે તમારે થોડી ધીરજ રાખવી પડશે. મિત્રો આ વિડીયો જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. નવા વિડીયોમાં હું તમને ફરી મળીશ ગબ્બરગઢની વાત લઈને. અત્યારે મને રજા આપશો. માના આશીર્વાદ મારા સૌ વ્યુઅર્સને મળતા રહે. ધન્યવાદ. નમસ્કાર. જય